વલસાડની અંદર શાક માર્કેટ ખસેડવાના વિરોધની અંદર વેપારીઓએ શાક માર્કેટથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી અને જો કે રેલી યોજાય તે પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી હતી। જિલ્લા કલેક્ટરે શાક માર્કેટને અન્ય સ્થળે જગ્યા ફાળવવાને લઈ અને વેપારીઓ વિરોધ કરી રહ્યા છે। વેપારીઓ શહેરની મધ્યની અંદર જ શાક માર્કેટ માટે જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે। તો વલસાડથી આ સમાચાર મળી રહ્યા છે અને વલસાડની અંદર શાક માર્કેટ ખસેડવાને લઈ અને વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। શહેરના વચ્ચેના જે વિસ્તાર છે ત્યાં જે સ્થળ છે તે ફાળવવામાં આવે શાક માર્કેટ માટે તેવી માંગ સાથે તેઓ આજે વિરોધ કરી રહ્યા છે। ત્યારે શહેરના મધ્ય વિસ્તારમાં જગ્યા ફાળવવામાં આવે તેવી ઉગ્ર માંગ અત્યારે વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે જિલ્લા કલેક્ટર સમક્ષ। ત્યારે મોટી સંખ્યામાં આ વિરોધની અંદર વેપારીઓ પણ જોડાયા છે, જેમાં મહિલાઓ પણ ખાસ જોવા મળી રહી છે આ વિરોધની અંદર। અને વલસાડની અંદર શાક માર્કેટ ખસેડવાને લઈ અને આ વિવાદ છે તે અત્યારે સામે આવી રહ્યો છે।